તો આગાહી મુજબ જ મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર શરૂ થઈ ગયું છે। પાછલા 2 કલાકમાં રાજ્યના 82 તાલુકામાં વરસાદ છે। સૌથી વધુ નર્મદાના સાગબારામાં 4.65 ઇંચ વરસાદ નોંધાયો। ગરુડેશ્વરમાં 4.65 ઇંચ, નાંદોદમાં 3.54 ઇંચ, તિલકવાડામાં 3.15 ઇંચ વરસાદ, 21 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। 24 કલાકમાં રાજ્યમાં 106 તાલુકામાં વરસાદ પડ્યો છે। છોટાઉદેપુરના પાવી જેતપુરમાં 2.83 ઇંચ જેટલો વરસાદ પડ્યો। પંચમહાલના જાંબુઘોડામાં પણ વરસ્યો 2.83 ઇંચ જેટલો વરસાદ। છોટાઉદેપુરના કમાટમાં 2.64 ઇંચ, નસવાડીમાં 2.36 ઇંચ વરસાદ વરસ્યો। રાજ્યના 16 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। રાજ્યના 7 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। તો વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। જે પ્રકારની આગાહી કરવામાં આવી હતી તે મુજબ જ અલગ અલગ જિલ્લામાં વરસાદ જોવા મળી રહ્યો છે। મધ્ય ગુજરાતમાં વધુ વરસાદ પડશે તેવી આગાહી છે। તો પાછલા 24 કલાકમાં રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે તે આંકડા ઉપર નજર કરવામાં આવે તો પાવી જેતપુર એટલે છોટાઉદેપુરના પાવી જેતપુરમાં 2.83 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। એ સિવાય પંચમહાલના જાંબુઘોડામાં 2.83 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે। ત્યારબાદ છોટાઉદેપુરના કવાંટમાં 2.64 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને છોટાઉદેપુરના જ નસવાડીમાં 2.36 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તાપીના કુકરમુંડામાં 2.17 ઇંચ વરસાદ વરસ્યો છે। નર્મદાના ગરુડેશ્વરમાં પાછલા 24 કલાકમાં 2.13 ઇંચ વરસાદ વરસ્યો છે। પાછલા 24 કલાકમાં છોટાઉદેપુર શહેરમાં 2 ઇંચથી થોડો વધુ વરસાદ જોવા મળ્યો છે, જ્યારે કે 24 કલાકમાં પંચમહાલના કાલોલમાં 1.61 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે।